તોય પણ ક્યાંક ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા, પણ ભક્તો હજી આતુર છે કે ક્યારે ભગવાનના નેત્ર પરથી આ પાટા હટાવવામાં આવશે અને ક્યારે ભગવાન જગન્નાથજીની અમી દ્રષ્ટિ તેમના પર પડશે। અમારા સંવાદદાતાઓ પણ અત્યારે મંદિર પરિસરમાં છે, અમિત શાહ ત્યાંથી નીકળી ચૂક્યા છે અને સૌથી મોટી વાત, આજે જે જગન્નાથ મંદિરના મહંત છે દિલીપદાસજી, તેમને જગતગુરુની પદવીથી જે નવાજવામાં આવ્યા તેનું પણ ઉત્સવ ત્યાં અત્યારે મંગળા આરતીના સમયે મનાવવામાં આવ્યો અને ખાસ તેમને જે મોમેન્ટો આપીને સાથે પુષ્પનો હાર પહેરાવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। અમારા સંવાદદાતા હિરેન રાવલ અને દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ખાસ જણાવશો મંદિર પરિસરમાં કેવો માહોલ છે અને હાલમાં જ્યારે મંગળા આરતી પૂર્ણ થઈ ચૂકી છે, મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, ભક્તો શું કહી રહ્યા છે આ પ્રસંગે, ભક્તો કેટલા આતુર ભગવાનની રથયાત્રામાં જોડાવા? भगवान जगन्नाथની મંગળા આરતી થોડા સમય પહેલાં જ પૂર્ણ થઈ છે અને મંગળા આરતી પૂર્ણ થયા પછી આજે આ મંદિરના મહંત એટલે કે દિલીપદાસજીને જગતગુરુની પદવી છે તે આપવામાં આવી છે। અલગ અલગ અખાડાના સંતો અને તેમની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ એમને ચાદર ઓઢાડી અને જગન્નાથ પીઠાધીશ્વર જગતગુરુ એ પ્રકારની પદવી જે સંતોમાં આવતી હોય છે એ પદવી એમને આપવામાં આવી છે અને એ સાથે જ જે મંગળા આરતીનો પ્રસંગ છે એ પૂર્ણ કરવી અને હવે થોડાક જ સમયમાં એ અહીંયાથી રવાના થશે। આ ઉપરાંત નેત્રોત્સવ વિધિ છે તે થોડાક સમયમાં અહીંયા કરવામાં આવશે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને જે આંખો પર પાટો બાંધવામાં આવેલા છે એ પાટા ખોલી અને નેત્રોત્સવ વિધિ સાથે જ આ રથયાત્રા જે છે એ 148મી રથયાત્રાનો રંગેચંગે શુભારંભ છે તે કરવામાં આવશે। અત્યારે આ ત્રણેય રથ છે તે જોઈ શકાય છે। સૌથી પહેલો રથ છે એ ભગવાન બલભદ્રનો રથ છે, બીજા નંબરે બહેન સુભદ્રા અને ત્રીજા નંબરનો રથ જે છે એ ભાઈ કૃષ્ણનો એટલે કે ભગવાન જગન્નાથનો રથ છે। અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને અલગ અલગ રાજનીતિક આગેવાનો અહીંયા મંદિરમાં હોવાના કારણે ભક્તોને પ્રવેશ પ્રમાણમાં ઓછો આપવામાં આવ્યો છે, પરંતુ એક ઝલક મેળવવા માટે ભગવાન જગન્નાથની મંગળા આરતીની ઝલક મેળવવા માટે લોકો છે એ મંદિરની બહાર પણ અત્યારે ઊભા છે। જેવા નેતાઓનું અહીંયાથી પ્રસ્થાન થશે તરત જ લોકોને આ મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ અને બહેનના દર્શન માટે મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે। સ્વાભાવિક રીતે આ 148મી રથયાત્રા છે અને છેલ્લા 147 વર્ષથી અવિરત માત્ર કોરોના કાળને એક વર્ષ બાદ કરતાં આ જગન્નાથ રથયાત્રાની પરંપરા છે તે જળવાઈ રહેલી છે અને પોતાના નિર્ધારિત રૂટ ઉપર 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પહિંદ વિધિ કરાવી અને તેની શરૂઆત કરાવશે।